નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનના ઓનલાઈન ફોર્મ ભરાવા બંધ છે. બંધ એટલા માટે છે મિત્રો કે છેલ્લા 8-10 દિવસથી વેબસાઇટમાં સર્વર ડાઉનના કારણે વેબસાઇટ બંધ છે, એટલા માટે એમાં ફોર્મ નથી ભરાતા. પરંતુ એ જાજો સમય નહીં રહે, ટૂંક સમયની અંદર ફરી એક વખત ફોર્મ ભરાવા શરૂ થશે. પરંતુ આ ફોર્મની સાથે સાથે ખેડૂત મિત્રોને અમુક એવા 10 પ્રશ્ન છે, 10 થી 12 પ્રશ્નો એવા છે કે જે એને મૂંઝવણમાં હોય અને એની પાસે સોલ્યુશન નથી હોતું. તો તમારે પણ એવો કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્ન પણ આ વિડીયોની અંદર આવી જશે. તો એવા કયા 10 પ્રશ્નો છે તો એ આપણે 10 પ્રશ્ન વિશે વાત કરીશું અને એનું સોલ્યુશન શું છે, એના જવાબો શું છે, એના વિશે આપણે સચોટ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો મિત્રો એ વાત કરી લઈએ આપણે કે એવા કયા 10 પ્રશ્ન, 10 થી 11 પ્રશ્નો છે કે જે તમને મૂંઝવતા હોય અને એનું ત્યાર પછી આપણે એનું સોલ્યુશન શું છે, એના આન્સર શું છે, તો એના વિશે આપણે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન એ આવે છે મિત્રો, ઘણા બધાની કોમેન્ટ હોય કે મહારાષ્ટ્ર આવે છે તો શું છે, મહારાષ્ટ્ર શા માટે આવે છે, તો એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી આવે છે 502 ગેટવેની એરર આવે છે, તો એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી એક સર્વે નંબરમાં 5 નામ હોય તો બધાના ફોર્મ ભરવાના કે પછી એક વ્યક્તિનું ભરે તો ચાલે, આના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો કે અલગ અલગ 2 ગામની અંદર જમીન હોય તો બંને ગામની એક સાથે એડ થઈ જાય કે તે પછી એના માટે 2 ગામની જમીન કેવી રીતે ઉમેરવી, તો એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી એક ખેડૂત કેટલી વાર ફોર્મ ભરી શકે છે, દાખલા તરીકે ખેડૂતે કોઈ મિસ્ટેક કરી હોય તો કેટલી વખત ફોર્મ ભરી શકે, એના વિશે વાત કરીશું. આપણે 2 ગામની જમીન કેવી રીતે ઉમેરવી એના વિશે આપણે વાત કરી લીધી છે. ત્યાર પછી સુધારો થઈ શકે કે નહીં, સૌથી મહત્ત્વની વસ્તુ છે, કારણ કે ઘણા બધા ખેડૂતોને મિસ્ટેક થઈ રહી છે, તો સુધારો થઈ શકે કે નહીં એના વિશે વાત કરીશું. ત્યાર પછી આપણે લાસ્ટની અંદર 2 ઓપ્શન આવે છે. 2 ઓપ્શન આપણે જ્યારે ક્લિક કરીએ ત્યારે સેવ થાય છે, બરાબર. એમાંનો એક ઓપ્શન છે ફાર્મર કન્સેન્ટ કરીને છે, તો એના ઉપર ક્લિક નથી થતું. તો ક્લિક નથી થતું એનું સોલ્યુશન પણ એમાં જ છે, બરાબર. તો એના વિશે પણ આપણે વાત કરીશું. ત્યાર પછી સ્કોર ઓછો આવે છે તો એના માટે શું કરવું. ત્યાર પછી ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ આધાર કાર્ડમાં પતિનું નામ આવે છે, આધાર કાર્ડમાં પતિનું નામ છે અને 7/12માં પિતાનું નામ છે, તો ફોર્મ કેવી રીતે ભરવું, તો એના વિશે આપણે વાત કરીશું. અને લાસ્ટમાં એક ક્વેશ્ચન છે મિત્રો, 11મો પ્રશ્ન છે કે એક મોબાઈલથી તમે કેટલા રજિસ્ટ્રેશન કરી શકો છો. આ A to Z પ્રશ્નો છે, 11 પ્રશ્નને આપણે વિગતવાર જવાબ આપશું. વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો, તો તમારા 99% તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જશે. તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્ર આવે છે તો મહારાષ્ટ્ર શા માટે આવે છે મિત્રો? મહારાષ્ટ્ર એટલા માટે આવે છે કે અત્યારે ઓલ ઓવર ભારતની અંદર રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે અને એમાં તમે એગ્રીસ્ટેક લખો ગૂગલની અંદર તો એમાં પહેલી વેબસાઇટ છે ગુજરાતની આવે છે અને ત્યાર પછી બીજી વેબસાઇટ છે મહારાષ્ટ્રની આવે છે. તો ભૂલથી તમે બીજી વેબસાઇટ ઉપર તમે લોગિન થઈ ગયા અને રજિસ્ટ્રેશન કરેલું છે તમે, એટલા માટે મહારાષ્ટ્ર આવે છે. હવે મહારાષ્ટ્રમાં તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું તો એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન એક જ વસ્તુ તમને જણાવી દઉં શોર્ટમાં મિત્રો કે હમણાં કોઈ પણ પ્રકારના એમાં સુધારા વધારા નહીં થઈ શકે. બીજા મોબાઈલથી તમે ટ્રાય કરી શકો, ગુજરાતની વેબસાઇટ ઉપર લોગિન કરી શકો. જો લોગિન ન થાય તો પછી જ્યાં સુધી સુધારા વધારા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. ત્યાર પછી બીજી વસ્તુ છે મિત્રો કે 502ની ગેટવે એરર આવે છે. હવે 502ની એરર એટલા માટે આવે છે કે અત્યારે વેબસાઇટ સર્વર ડાઉન છે અને વેબસાઇટ પ્રોબ્લેમ છે, એટલા માટે આવે છે. જ્યારે પણ વેબસાઇટ શરૂ થઈ જશે ત્યારે ઓટોમેટિક એ 502ની એરર હટી જશે અને ફોર્મ ભરાવા શરૂ. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે એક સર્વે નંબરમાં 5 નામ હોય તો 5ના અલગ અલગ ફોર્મ ભરવાના કે પછી 1 થી 2ના ફોર્મ ભરી દીધા હોય તો ચાલે. તો મિત્રો હું તમને સ્પષ્ટ કહી દઉં કે જેટલા પણ નામ હોય એના બધાના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે અને અલગ અલગ મોબાઈલથી તમારે ફોર્મ ભરવાના રહેશે. અને જેના ફોર્મ નહીં ભરેલા હોય તો એને સરકારી યોજનાનો લાભ નહીં મળી શકે, એટલા માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે તમારે 2 ગામની અંદર જમીન હોય તો કેવી રીતે ઉમેરવી. હવે 2 ગામની જમીન હોય મિત્રો તો હું તમને પહેલાં સ્પષ્ટ કરી દઉં કે 2 ગામની જમીન એકસાથે તમે નહીં ઉમેરી શકો. તમારે કોઈ પણ એક ગામ સિલેક્ટ કરવાનું છે, એક ગામના જેટલા પણ સર્વે નંબર હોય એ તમારે ઉમેરી દેવાના છે, ફોર્મ સબમિટ કરી દેવાનું છે. જ્યારે પણ તમારું ફોર્મ એક્સેપ્ટ અથવા તો અપ્રૂવ થઈ જશે ત્યાર પછી તમે સુધારા કરી શકશો, જેવા કે તમે બીજી જમીન ઉમેરી શકશો, 7/12 મતલબ કે બેંક ડિટેલ ઉમેરી શકશો, પાન કાર્ડ ઉમેરી શકશો, તો આ બધી સુધારા વધારા કરી શકશો. પરંતુ એક સાથે 2 ગામની જમીન તમે નહીં ઉમેરી શકો. એક સાથે એક જ વખત એક જ ગામની જમીન તમારે ઉમેરવાની છે. એમાં જેટલા સર્વે નંબર હોય એટલા તમારે એડ કરવાના છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક ખેડૂત કેટલી વખત રજિસ્ટ્રેશન કરી શકે છે? મતલબ કે એક ખેડૂતે કોઈ મિસ્ટેક કરી હોય તો બીજી વખત રજિસ્ટ્રેશન કરી શકે કે નહીં? તો એક ખેડૂત એક જ વખત રજિસ્ટ્રેશન કરી શકે છે મિત્રો, એક જ મોબાઈલથી. 2 વખત રજિસ્ટ્રેશન નહીં કરી શકે, પરંતુ તમે આવનારા સમયની અંદર જો કોઈ મિસ્ટેક કરી હોય તો તમે સુધારો કરી શકશો, પરંતુ રજિસ્ટ્રેશન એક જ વખત તમે કરી શકશો. ત્યાર પછી સુધારો થઈ શકે કે નહીં? સુધારો થશે, પણ હમણાં કોઈ સુધારો નહીં થાય. આવનારા સમયની અંદર 1 થી 1.5 મહિના પછી તમે સુધારો કરી શકશો. એ જ્યારે પણ અપડેટ આવશે ત્યારે તમને હું જણાવી દઈશ. ત્યાર પછી વાત કરીએ કે મિત્રો કે આપણે જમીનની વિગત જ્યારે એડ કરી દઈએ ત્યારે લાસ્ટમાં 2 ઓપ્શન આવે છે. એમાંનું એક ઓપ્શન છે ફાર્મર કન્સેન્ટ. આ 2 ઓપ્શન ઉપર તમે ક્લિક કરો ત્યારે જ તમારું ફોર્મ સબમિટ થાય છે, બાકી તમે ફોર્મ સબમિટ નથી કરી શકતા. તો ફાર્મર કન્સેન્ટ ઉપર ક્લિક નથી થતું, તો એની નીચે એક્ઝેક્ટ જે છે અપડેટ મોબાઈલ અથવા તો વેરીફાઈનો ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં એક વેરીફાઈ ઓટીપી નંબર જશે. એ ઓટીપી નંબર તમે એમાં ટાઈપ કરી દેશો એટલે તમારું ક્લિક જે છે એ થઈ જશે. સિમ્પલ વસ્તુ છે, બહુ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં. ત્યાર પછી એક પ્રશ્ન આવે છે મિત્રો કે આધાર કાર્ડમાં પતિનું નામ હોય, જે બહેનોના લગ્ન થઈ ગયા હોય એની વાત કરીએ છીએ. આધાર કાર્ડમાં પતિનું નામ હોય છે અને 7/12માં પિતાનું નામ હોય છે, તો એને ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું? તો તમને જણાવી દો મિત્રો કે આધાર કાર્ડની વિગત આધાર કાર્ડ પ્રમાણે નાખવાની છે. 7/12ની વિગત તમારે 7/12 પ્રમાણે નાખવાની છે. ખોટી વિગત તમારે નથી ભરવાની. તો એના લીધે તમારું ફોર્મ જે છે રિજેક્ટ નહીં થાય, પરંતુ માહિતી તમારે સચોટ અને સાચી ભરવાની છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે લાસ્ટ પ્રશ્ન છે કે મોબાઈલ નંબર, એક મોબાઈલથી તમે કેટલી વખત રજિસ્ટ્રેશન કરી શકો છો? તો એક મોબાઈલથી તમે એક જ વખત રજિસ્ટ્રેશન કરી શકશો. જો તમારા 5 સર્વે નંબર, એક સર્વે નંબરમાં 5 નામ હોય તો તમારી પાસે 5 મોબાઈલ નંબર હોવા જરૂરી છે. 5 મોબાઈલ નંબર હશે તો જ તમે ફોર્મ ભરી શકશો, બાકી તમે નહીં ભરી શકો. અને ત્યાર પછી એની સાથે સાથે આધાર કાર્ડમાં પણ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, તો જ તમે આધાર વેરીફાઈ પણ તમે કરી શકશો, બરાબર. પરંતુ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ જ રજિસ્ટ્રેશનમાં નાખવો એવું કોઈ જરૂરી નથી મિત્રો. આધાર કાર્ડમાં ગમે એ મોબાઈલ હોય તો એ પણ તમે ચાલે. તો આ 10 પ્રશ્નના મિત્રો જવાબ મેં તમને સચોટ રીતે આપી દીધા છે. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.